ભરૂચમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ભરૂચમાં 24 કલાકમાં 5 લોકોના મોત થતા તેઓને કોવિડ સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 5 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા। કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે। ત્યારે હવે કોરોનાના સંક્રમણને નાબૂદ કરવા સરકારના દિશાનિર્દેશનું લોકોએ ચોક્કસ પાલન કરવું જરૂરી છે। કોરોના વાયરસની મહામારી સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી હતી ત્યારે આ જીવલેણ સંક્રમણને રોકવા સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું, જેને તબક્કાવાર અનલોકની પ્રક્રિયા હાથ ધરી હાલ છૂટછાટ કરવામાં આવી હતી, પરંતુ અનલોક 5માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપીથી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યું છે। ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આજ દિન સુધીમાં 2408 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2152 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે। જોકે 56 જેટલા દર્દીઓ આઇસોલેશન હેઠળ છે, જેને મળી કુલ 227 કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 100 જેટલા કોરોના દર્દીઓની સંખ્યા સામે આવી છે ત્યારે 24 કલાકમાં 5 જેટલા કોરોના વાયરસની સંક્રમણ લઈ રહેલા દર્દીઓના મોત થવાથી તંત્રમાં ચિંતાની લાગણી વ્યાપી છે। ત્યારે કોરોના પ્રત્યે બેદરકારીએ લોકોએ કાળજી લેવાની તાતી જરૂર વર્તાઈ રહી છે।